Well, AMA feels privileged and delighted because its alphabet A is here sitting with Ashish Vai. As the visionary architect of the Indian capital market, ભારતીય શેર બજારને સાચા અર્થમાં આશીષ મળ્યા because we had just come out from the shock of the Harshad Mehta. It was more than a scam actually. It was one of the biggest quakes that you could think of in the Indian capital market. So today we have this wonderful subject of the Indian capital market, past, present and future. Ashish Bhai, you will take us through from the retro. Kal, aaj aur kal. Thank you all for coming. Thank you Mukesh Bhai for inviting me and organizing this great program, and also thanks to AMA. હું ગુજરાતીમાં વાત કરીશ. Why not? Start with Gujarati, sir. Start with Gujarati. ગુજરાતી હતા પ્રેમચંદ રોયચંદ નામના. એમણે ઘણી બેંકોની બી સ્થાપના કરેલી, જેવી આપણે અહીંયા કસ્તુરભાઈ લાલભાઈ પછી થયા, પણ પ્રેમચંદ રોયચંદ આગળની જનરેશનમાં. અને એમણે બેઝિકલી નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર એસોસિએશનની સ્થાપના કરી, એટલે બધા બ્રોકરો સાથે ટ્રેડિંગ કર્યું, એમનું એસોસિએશન બનાવ્યું, અને એ અત્યારે આપણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરીકે જાણીએ છીએ. 1875માં બનેલું. અને પછી ફ્લોર ની ટેકનોલોજી હતી કે બધા જ્યારે ટ્રેડિંગ કરવું હોય એ ફ્લોર પર કરે. બહુ જ અવાજ હોય, આટલી નાની જગ્યામાં 1000 માણસ બૂમ કરતા હોય, અમે પહેલાં શું કીધું અને શું સાંભળ્યું એ ખબર જ ના હોય, અને કોની સાથે ટ્રેડ કર્યું એ બી ખબર ના હોય. એટલે આમ કરે ને તો સેલ, આમ કરે તો બાય, પછી અહીંયા ટચ કરે ને તો 10, અહીંયા 20, અહીંયા 30. હવે 10 રૂપિયા કે 10 પૈસા ખબર ના હોય. અને દરેકનો એક બિલ્લો હોય, બેચ કહેવાય. અને તમારી સાથે ટ્રેડ કરે એટલે તમારે એનો બિલ્લોનો નંબર લખવાનો, અને પછી એની સાથે શું ટ્રેડ કર્યું, કેટલા ભાવે ટ્રેડ કર્યું એ લખો તમારી ચોપડીમાં, અને પેલો એની ચોપડીમાં લખે. અને પછી સાંજે જઈને તમારે જે બ્રોકરની ઓફિસમાં જાઓ, જે બધા ટ્રેડર હોય બ્રોકરની ઓફિસમાં જઈને બધું હિસાબ આપે કે ભાઈ આની સાથે આટલું ટ્રેડિંગ કર્યું, આની સાથે આનું કર્યું. અને પેલો ગયો હોય સામેવાળો, તમે દિવસમાં 100 જણ સાથે ટ્રેડિંગ કર્યું હોય, પહેલાં એ દિવસમાં 200 સાથે ટ્રેડિંગ કર્યું હોય, સાંજે જઈને બધી ડિટેલો આપે, એમાં અડધી ભૂલી ગયા હોય. અને પછી એ જ્યારે મેચ થાય બંનેનું, કારણ કે બંને ફરફરિયા પાછા એક્સચેન્જમાં મોકલાવે, પછી ઓટોમેશન થયેલું, તો જ્યારે મેચ થાય તો ખબર પડે કે તમે તો 110 રૂપિયા ભાવ લખ્યો, પહેલાં 100 રૂપિયા 10 પૈસા લખ્યા છે, કે તમે 100 શેર લખ્યા હોય, પહેલાં 1000 લખ્યા હોય. એટલે મેચ જ ના થાય, એને વાંધા કહેવાય. હવે આ બધી વસ્તુઓ ગુજરાતીમાં જ ચાલતી હતી. છેક 1995 સુધી ભારતમાં એ વખતે 23 એક્સચેન્જો થઈ ગયેલી. એમાંથી 100 વર્ષથી જૂની 4 એક્સચેન્જ હતી, બોમ્બે, દિલ્હી, કેલકાટા અને અમદાવાદ. અને બાકી બધી એક્સચેન્જો ધીરે ધીરે નવી આવેલી, કાનપુરમાં ને પટનામાં ને બીજી. એકચ્યુઅલી રાજકોટમાં 3 ચાલતી હતી, પણ એમને માન્યતા નથી આપેલી. અને બરોડામાં બી નવી એક્સચેન્જને માન્યતા આપી, સુરતમાં બી 2 ચાલતી હતી, એમને બી માન્યતા નથી આપી. એટલે ખાલી માન્યતા પ્રાપ્ત 23 એક્સચેન્જીસ હતી. અને એમાં આ રીતનું જ ટ્રેડિંગ ચાલે, અને દરરોજના ધાંધિયા. અને તમે ટ્રેડ કરો અને ચંદીગઢમાં બેઠા હોય તો 100 રૂપિયાના ભાવે પહેલાં લીધું હોય સ્ક્રીન, એટલે રિંગ પર જઈને, તો જઈને નોંધાયું 105નું, એટલે 5 રૂપિયા પોતાના ગજવામાં, એને ગાળા કહેવાય. પછી એનો બ્રોકર કે આપણે બી થોડા ખાઈએ, એટલે એ પાછું 110 કહે. પછી એ સબ બ્રોકર જે ચંદીગઢમાં બેઠા હોય એ કે આપણે બી શું કરવા રહી છીએ, એ પાછું 115 મારે. અને એ બી 7 દિવસે પહેલાં ખબર પડે કે ભાઈ મને 115માં આટલા શેર મળ્યા છે. એમ જ્યારે લીધું હોય 100માં, એવી રીતે વેચવાનું હોય તો પાછું તમને 85 જ મળે. એટલે જે ટ્રાન્ઝેક્શન કોસ્ટ હતી એ બહુ જ વધારે હતી. અને ટ્રાન્સપરન્સી કંઈ જ નહીં. તમે કોણે ખરીદ્યું છે, કઈ ભાવ વધી ગયા હોય તો પાછું એ બી ના કે હવે પત્યું, એ તો જતો રહે, સોદો જ નથી થયો. એટલે એ બધું કરતાં કરતાં દર 5 વર્ષે 10 વર્ષે 1875થી
મોટા મોટા ડિફોલ્ટ થાય. ડિફોલ્ટ એટલે સામેવાળી જે બ્રોકર હોય, મોટો બ્રોકર, એ ડૂબી જાય તો બધાના પૈસા ગયા. તો દર 5 વર્ષે 10 વર્ષે ડિફોલ્ટ થાય, છાપાઓમાં આવે, કમિટીઓ બેસાડે, પછી પાછું કમિટીઓનું રિકમેન્ડેશન આવે, ત્યાં સુધી બધા ભૂલી બી ગયા હોય અને પાછું જે હતું ચાલ્યા કરે. અને ઇટ વોઝ ઓન્ડ અને ઓપરેટેડ એઝ અ ડેમોક્રેસી ઓફ સ્ટોક બ્રોકર્સ. એટલે ઘણીવાર હું કહું કે ભાઈ આ જે સ્ટોક એક્સચેન્જીસનું ખાલી ઇન્ડિયામાં નહીં, આખા વર્લ્ડમાં ઇટ પ્રીડેટ્સ ધ ડેમોક્રેસી. ડેમોક્રેસી, મોડર્ન ડેમોક્રેસી ઇઝ ઓનલી 200 years old, 200 વર્ષ જ જૂનું છે. પણ સ્ટોક બ્રોકરની ડેમોક્રેસી 400 વર્ષ જૂની છે, 1607થી. અને ઓફ ધ બ્રોકર્સ, બાય ધ બ્રોકર્સ, ફોર ધ બ્રોકર્સ. એટલે બ્રોકરો માટે જ, બ્રોકરો કસ્ટમરને કંઈ લેવા દેવા, એમણે તો 100 વેચ્યું હોય તો 85 જ મળે, અને ખરીદ્યું 100 તો 115 જ મળે. અને ઓફ કહે ને કે એમાં ઇલેક્શનો થાય, પ્રેસિડેન્ટ થાય, વાઇસ પ્રેસિડેન્ટ થાય, અને એ લોકો ધારાધોરણ બનાવે અને એ લોકોના જ કાયદા એ લોકો ચલાવ્યા કરે. પણ તો બી ચાલતું હતું. આવું માર્કેટ આવા કન્ટ્રીમાં હોવું એ એક અદ્ભુત વસ્તુ છે. પોસિબલ નથી, થિયરીમાં જ નથી. આપણે યુ વર મેન્શનિંગ નેશનલ સ્ટોક એક્સચેન્જ, એ દુનિયાનું ઇન નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સ વી આર ધ બિગેસ્ટ. અત્યારે એક દિવસમાં જૂન 4 ને જૂન 5, જૂન 5માં એક દિવસમાં અમને 6 કલાક ને 15 મિનિટ ચાલે અમારું, 9:30 થી 3:30 સુધી. એમાં અમને એક દિવસમાં 2000 કરોડથી વધારે ઓર્ડર આવેલા, એક દિવસમાં 6 કલાક ને 15 મિનિટમાં. અને આપણું યુપીઆઈ ગણાય છે બહુ અદ્ભુત સફળતાવાળું ગણાય. તો યુપીઆઈ દર મહિને 24 કલાક 30 દિવસ એમાં એ લોકો 1500 કરોડ ટ્રાન્ઝેક્શન કરે છે. આપણે 6 કલાક 15 મિનિટમાં 2000 ટ્રાન્ઝેક્શન કરીએ, 2000 કરોડ ટ્રાન્ઝેક્શન કરીએ છીએ. એટલે 1500 કરોડ મહિનામાં તો સક્સેસ ગણાય, અને 2000 કરોડ દિવસમાં 6 કલાકમાં તો કેટલી સક્સેસ ગણાય એમ. અને ધેટ ઇઝ ડન વિથ અ રિસ્પોન્સ ટાઈમ. એનો જે તમે અમને ઓર્ડર મૂકો તો હવે તમને આપીએ ઓર્ડરનું કન્ફર્મેશન 100 માઇક્રોસેકન્ડમાં. 1 સેકન્ડમાં 10 લાખ માઇક્રોસેકન્ડ હોય, તો સેકન્ડના 10,000માં ભાગે અમે તમને રિસ્પોન્સ ટાઈમ આપીએ. અને મીડિયન એટલે 50%થી વધારે જગ્યાએ. અને પછી જે વર્લ્ડમાં લગભગ જેટલા બી ઓર્ડર્સ ને ટ્રેડ્સ બધી એક્સચેન્જમાં ગણો, ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ, નાસ્ડેક, શિકાગો, લંડન સ્ટોક એક્સચેન્જ, જાપાન, બધું ગણો, એમ મોટા ભાગના દિવસોમાં એનએસસીમાં વર્લ્ડના 50%થી વધારે ઓર્ડર આવતા હોય. આખા વર્લ્ડના ગણો. આપણે પર ટ્રાન્ઝેક્શન વેલ્યુ ઓછી છે, પણ નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સ આપણે બહુ ઘણા છે. અને વર્લ્ડમાં આવું કોઈ એક્સચેન્જ નથી જે આ રિસ્પોન્સ ટાઈમે આપણને આટલું ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ કરી આપતું હોય. અને આ વિધિન 6-8 મંથ્સ આપણે નેનો સેકન્ડમાં રિસ્પોન્સ ટાઈમ આપશું. એટલે 1 સેકન્ડના બિલિયન્થ એટલે 10⁻⁹. અત્યારે 10⁻⁶ ગણાય, પેલું 10⁻⁹ મો ભાગ જે હોય. એટલે આ બધા કોમ્પ્યુટર્સને કારણે થતું હોય. કોમ્પ્યુટર નોર્મલ માણસને સમજાય બી નહીં, પણ કોમ્પ્યુટર્સ કેલ્ક્યુલેટ કરે અને પાછું ઓર્ડર્સ બી કોમ્પ્યુટર્સ જ મૂકતા હોય, વચ્ચે માણસની જરૂર ના પડે એવા જાતના આલ્ગોરિધમ્સ ચાલતા હોય. જેના કારણે આપણે પણ વર્લ્ડમાં ટેકનોલોજીની દ્રષ્ટિએ એનએસસી જેવું કંઈ નથી.